Standard 12 English Second Language Unit 2 Read 1 Unforgettable Walt Disney અવિસ્મરણીય ન ભૂલાય તેવા વોલ્ટ ડિઝની. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ભણી ગયા છીએ. નાવ વી આર ઇન પાર્ટ 3. લેટ સ્ટાર્ટ પાર્ટ 3. ચાલો આપણે પાર્ટ 3 શરૂ કરીએ. લાઈક મેની પીપલ, ઘણા બધા લોકોની જેમ. લાઈક એટલે ની જેમ, ઘણા બધા લોકોની જેમ. હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. ટુ ક્રિએટ હ્યુમર એટલે કે અહીંયા રમૂજનું સર્જન કરવું. ટુ ક્રિએટ એટલે સર્જન કરવું અને હ્યુમર એટલે રમૂજ. ઘણા બધા લોકો કે જે રમૂજ સર્જન કરવાના કાર્યમાં જોડાયેલ હોય, એમની જેમ જ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ તે બાબતને બહુ ગંભીરતાથી લેતા. સિરિયસલી એટલે ગંભીરતાથી, અને ટુક એટલે અહીંયા લેવું. ઘણા બધા લોકો કે જે રમૂજ સર્જન કરવાના કાર્યમાં જોડાયેલા હોય, એની જેમ વોલ્ટ આ બાબતને બહુ ગંભીરતાથી લેતા. હી વુડ ઓફન સિટ ગ્લુમિલી. ગ્લુમિલી એટલે કે અસંતોષથી, ના ખુશીથી. એ ઘણીવાર ના ખુશીથી બેસી રહેતા. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ફનીએસ્ટ એટલે સૌથી રમૂજી. સૌથી રમૂજી કાર્ટૂન ચાલતું હોય ત્યારે પણ તે ના ખુશીના ભાવથી બેઠા રહેતા, અસંતોષથી બેઠા રહેતા. કોન્સન્ટ્રેટિંગ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરતા. ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. ટુ ઇમ્પ્રૂવ એટલે કે માં સુધારો કરવો. ઇટ એમાં કઈ રીતે, ઓન સમ વે એટલે એમાં કઈ રીતે સુધારો કરી શકાય છે એવું ધ્યાન કેન્દ્રિત કરતા. તે એકદમ ગ્લુમિલી એટલે કે અસંતોષથી બેઠા રહેતા. જ્યારે કોઈ સૌથી રમૂજી કાર્ટૂન ચાલી રહ્યું હોય ત્યારે પણ હજી આમાં કઈ રીતે સુધારો કરી શકાય એમ છે એવું ધ્યાન રાખતા તે એકદમ નિરાશાજનક રીતે, એકદમ અસંતોષથી, નાખુશીના ભાવથી બેસી રહેતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ. વોલ્ટ છે અભિપ્રાયોની કિંમત કરતો. વેલ્યુ એટલે કિંમત આંકવી, ધ્યાનમાં લેવું. ઓપિનિયન્સ એટલે અભિપ્રાયો. ઓફ ધોઝ એમના અભિપ્રાયો. વર્કિંગ વિથ હિમ કે જે લોકો એમની સાથે કામ કરી રહ્યા હતા. વોલ્ટ એમની સાથે કામ કરનારાઓ જે હતા એમના અભિપ્રાયોની કિંમત આંકતો, એને ધ્યાનમાં લેતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિઝ. પરંતુ આખરી નિર્ણય, ફાઇનલ એટલે આખરી ને જજમેન્ટ એટલે નિર્ણય, ઓલવેઝ એટલે હંમેશા, અને અનક્વેશનેબલી એટલે નિશંકપણે, એમાં કાંઈ પ્રશ્ન જ ના હોય પછી. પરંતુ આખરી નિર્ણય હંમેશા નિશંકપણે વોલ્ટનો જ હોય. વોલ્ટ એમની સાથે કામ કરતા જે લોકો હતા એના અભિપ્રાયો લેતા અને એના અભિપ્રાયો છે એના ઉપર વિચાર કરતા, પરંતુ આખરી નિર્ણય તો હંમેશા નિશંકપણે એમનો જ હોય. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિચ એવિડન્ટ ડિસ્પ્લેઝર. એકવાર એક નવું કાર્ટૂન છે, એ એવિડન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો દેખીતી રીતે, સ્પષ્ટપણે. વ્યુઇંગ એટલે જોવું. એકવાર એક નવું કાર્ટૂન છે એ દેખીતી રીતે, ડિસપ્લેઝર એટલે અહીંયા ના ખુશીના ભાવથી એમણે જોયા બાદ. એકવાર એક નવું કાર્ટૂન છે એ સ્પષ્ટ રીતે, દેખીતી રીતે એણે ના ખુશીથી જોયું ત્યારબાદ વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે અમારા જૂથના લોકોને કોમેન્ટ્સ માટે એટલે ટિપ્પણી માટે બોલાવ્યા. ગ્રુપ ઓફ અવર પીપલ એટલે અમારા જૂથના લોકો. વોલ્ટે અમારા જૂથના લોકોને ટિપ્પણી માટે બોલાવ્યા કે તમે આમાં શું કહેવા માંગો છો, મને તો આ કાર્ટૂન ગમતું નથી, એવું વોલ્ટે એ લોકોને કહ્યું. વન આફ્ટર અનધર
એક પછી બીજા ધે સ્પોક અપ, તેઓ બોલ્યા. ઓલ ઇકોઈંગ એટલે ની તરફેણમાં બોલ્યા. વોલ્ટ્સ ક્રિટિસિઝમ, વોલ્ટે જે ટીકા કરી હતી, ક્રિટિસિઝમ એટલે ટીકા, ક્રિટિક એટલે ટીકા કરવી, અને ક્રિટિક એટલે ટીકા કરનાર, અને ક્રિટિસિઝમ એટલે ટીકા. વોલ્ટની જે ટીકા હતી એની તરફેણમાં બધા બોલ્યા એક પછી એક બધાએ કે વોલ્ટ તમે જે કહો છો તે સાચું છે કે આ કાર્ટૂન બહુ જામતું નથી, ગમતું નથી, સારું નથી. I can get rubber stamps that say yes Walt, he snapped. એણે ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું. સ્નેપ્ડ એટલે અહીંયા સંભળાવી દેવું, ચોપડાવી દેવું. એણે ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે તો પછી હું એક કામ કરું કે એક રબર સ્ટેમ્પ હું લઈ આવું જેમાં લખેલું હોય યસ વોલ્ટ, હા વોલ્ટ. એટલે તમારે બધાને બોલવું ના પડે, તમારે સિક્કો હાથમાં લઈને, રબર સ્ટેમ્પ હાથમાં લઈને સિક્કો મારતો જવાનો. હા વોલ્ટ, હા વોલ્ટ, તમે જે કહો છો તે સાચું છે, એવું બધાને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું. ધેન હી વિલ્ડ, અને ત્યાર પછી તે આગળ ફર્યા. વિલ્ડ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખુરશી ફેરવવી એમ પણ કહી શકાય, અને આગળ વધ્યા એમ પણ કહી શકાય. ત્યાર પછી એ આગળ વધ્યા. એન્ડ આઝ ધ પ્રોજેક્ટનિશ, અને પ્રોજેક્ટનિશને પૂછ્યું, કે જે પ્રોજેક્ટ પર કાર્ય કરે એને પ્રોજેક્ટનિશ કહેવામાં આવે છે, જે પ્રોજેક્ટનું સંચાલન કરે તે. વોટ હી થોટ, કે એમણે શું વિચાર્યું હતું, કે તેમણે શું વિચાર્યું હતું પ્રોજેક્ટનિશને. ત્યાર પછી વોલ્ટે પૂછ્યું કે તમે આમાં શું વિચાર્યું, કે આ કાર્ટૂન કેવું લાગે છે. ધ મેન સેન્સ્ડ ધેટ, સેન્સ એટલે અહીંયા સમજી જવું, ખ્યાલ આવી જવો. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર એટલે કે કંઈક મતભેદ થયો હતો. ડિસેન્ટ એટલે મતભેદ, વોઝ ઇન ઓર્ડર. એ માણસને ખ્યાલ આવી ગયો કે આમાં કંઈક મતભેદ થયો છે, બંને વચ્ચે કંઈક મતભેદ છે. પહેલા આમ કહે છે, જ્યારે વોલ્ટ કદાચ બીજી રીતે બિલીવ કરતો હશે. ત્યારે એણે જવાબમાં કહ્યું, આઈ થિંક યુ આર ઓલ રોંગ. મને એવું લાગે છે કે તમે બધા જ રોંગ છો, ખોટા છો. હી ડિક્લેર્ડ, ડિક્લેર્ડ એટલે એણે કહ્યું, ડિક્લેર્ડ એટલે અહીંયા કહ્યું. પ્રોજેક્ટનિશને જ્યારે વોલ્ટે પૂછ્યું કે તારું શું માનવું છે આમાં, ત્યારે પ્રોજેક્ટનિશે ખબર પડી ગઈ કે કંઈક મતભેદ થયો છે. એટલે એમણે કીધું કે મને એવું લાગે છે કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન, વોલ્ટ માત્ર થોડું હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, તેણે સૂચન કર્યું કે ભાઈ તું તારા પ્રોજેક્ટરને વળગી રહે, એટલે તું તારા કામમાં જોડાઈ રહે. કહેવાનો મિનિંગ છે કે કાર્ટૂન સિરીઝ છે, કાર્ટૂન સારું જ હતું, પણ વોલ્ટે ટીકા કરી, જેથી કરીને એની સાથે કામ કરનારાઓએ બધાએ વોલ્ટની તરફેણમાં જવાબ આપ્યો કે કાર્ટૂન સારું નથી, પણ પ્રોજેક્ટરે કીધું કે તમે બધા જ ખોટા છો, કાર્ટૂન સરસ છે. ત્યારે વોલ્ટે કીધું કાર્ટૂનિસ્ટને કે તું તારા કામ સાથે જોડાઈ રહે, પ્રોજેક્ટ સાથે જોડાઈ રહે, વળગી રહે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ઇન્વોલ્વ એટલે વિદ્યાર્થી મિત્રો સામેલ કરવું, હિમસેલ્ફ એટલે તેમની જાતને, પોતાને. વોલ્ટ પોતાની જાતને બધા જ કામમાં સામેલ કરતો, દરેક વસ્તુમાં. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એકવાર એક વાર્તા સભા દરમિયાન. સ્ટોરી કોન્ફરન્સ એટલે વાર્તા સભા, ને ડ્યુરિંગ એટલે દરમિયાન. એકવાર એક વાર્તા સભા દરમિયાન ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, મિકી માઉસ ક્લબ ટીવી શોના એક વાર્તા સભા દરમિયાન ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ. સ્ટોરીમેન એટલે વાર્તાકાર, પોઇન્ટર ઇન હેન્ડ એટલે એમના હાથમાં એક પોઇન્ટર એટલે દર્શક લાકડી હતી. એક વાર્તાકાર છે, એમના હાથમાં દર્શક લાકડી હતી. વોઝ આઉટલાઇનિંગ એટલે સંક્ષેપમાં વર્ણન કરી રહ્યા હતા. અ સિક્વન્સ એટલે એક શ્રેણીનું વર્ણન કરી રહ્યા હતા. કોલ્ડ એટલે એ શ્રેણીનું નામ હતું હાઉ ટુ રાઇડ બાઇસિકલ. હાઉ ટુ રાઇડ બાઇસિકલ એટલે સાયકલ કેવી રીતે ચલાવવી. એકવાર એક વાર્તા સભા દરમિયાન મિકી માઉસ ક્લબ ટીવી શોના વાર્તા સભા દરમિયાન જે વાર્તાકાર હતો, વાર્તા કહેનાર હતો, કે જેમના હાથમાં પોઇન્ટર એટલે કે દર્શક લાકડી હતી, તે એક
શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યા હતા અને જે શ્રેણીનું નામ હતું સાયકલ કેવી રીતે ચલાવવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન એટલે શરૂઆત કરી. હવે જ્યારે તમે ગેટ ઓન એટલે તમારી સાયકલ ઉપર બેસો. અહીંયા ગેટ ઓન એટલે બેસવું. હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો છો ત્યારે એણે શરૂઆત કરી. ઓલા વાર્તાકારે એવી રીતે શરૂઆત કરી કે હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો, વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે તેમને અટકાવી દીધા. સ્ટોપ્ડ એટલે અટકાવવું. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, તમારી સાયકલને બદલે, ચેન્જ એટલે બદલે, અહીંયા તમારી સાયકલને બદલે અ બાઇસિકલ, અહીંયા એક સાયકલ એવો શબ્દ પ્રયોગ કરો. વોલ્ટે એમને તરત જ અટકાવી દીધા. જ્યારે વાર્તાકારે કીધું કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો ત્યારે વોલ્ટે તેમને તરત જ અટકાવીને એવું કહ્યું કે તમારી સાયકલને બદલે એક સાયકલ એવું કહો. હી સેડ, તેણે કહ્યું કે એક સાયકલ એવો શબ્દ પ્રયોગ કરો. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુનેટ એટલે ભાગ્યશાળી, ઇનફ એટલે પૂરતું. દરેક બાળક પૂરતું ભાગ્યશાળી નથી હોતું ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો કે રિમેમ્બર એટલે યાદ રાખવું. યાદ રાખો કે દરેક બાળક પોતાની સાયકલ હોય એટલું બધું એ પૂરતું ભાગ્યશાળી નથી હોતું. ત્યારે પેલા વાર્તાકારને પણ એમ થયું કે અહીંયા તમારી સાયકલને બદલે એક સાયકલ એવો શબ્દ પ્રયોગ કરવો જોઈએ. એટલે આમ વોલ્ટ જ્યારે જ્યારે કોઈ વાર્તાને સાંભળતા, કોઈ કાર્ટૂન છે એને જોતા ત્યારે બહુ ઝીણવટપૂર્વક છે એ વિચારતા અને ડિસિઝન લેતા. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની જે વાર્તા છે, જે વાત છે, એ પરહેપ્સ એટલે કદાચ, બેટર ધેન એનીથિંગ એલ્સ એટલે બીજી કઈ બાબતો કરતાં ચડિયાતી હતી, સારી હતી. ડિઝનીલેન્ડની વાત બીજી બધી જ વાતો કરતાં ચડિયાતી હતી, સારી હતી. ઇલસ્ટ્રેસ એટલે કે જે સ્પષ્ટ કરે છે, પ્રતિષ્ઠિત કરે છે અથવા તો સ્પષ્ટ કરે છે વોલ્ટ્સ વિઝન, તે વોલ્ટની દ્રષ્ટિને સ્પષ્ટ કરે છે. એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન, અને એનો સ્ટબર્ન એટલે અહીંયા દ્રઢ, અને ડિટર્મિનેશન એટલે નિશ્ચય, અને એનો જે દ્રઢ નિશ્ચય છે એને તે સ્પષ્ટ કરે છે. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. આઈડિયા એટલે વિચાર અને બિલીવ એટલે માનવું. તે જે વિચારમાં માનતો તો એને રિયલાઇઝ એટલે સાકાર કરવા માટેની એમની જે દ્રષ્ટિ છે અને તેમનો જે દ્રઢ નિશ્ચય છે એમને સ્પષ્ટ કરે છે. ડિઝનીલેન્ડની વાત બીજી બધી જ વાર્તાઓ કરતાં ચડિયાતી એવી ડિઝનીલેન્ડની વાત છે. એ વોલ્ટ જે વિચારોમાં માનતો તો એને સાકાર કરવાની એમનામાં જે દ્રષ્ટિ હતી ને એમનામાં જે દ્રઢ નિશ્ચય હતો તેને સ્પષ્ટ કરે છે. ફોર યર્સ, વર્ષો સુધી, વર્ષોથી, ફોર યર્સ એટલે કેટલાય વર્ષોથી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ. ક્વાઇટલી એટલે શાંતિથી, એટલે કોઈને કહ્યા વગર, નર્સ્ડ એટલે પોષવું, એટલે મનમાં નક્કી કરવું, ધ ડ્રીમ એટલે એક સ્વપ્નને પોષતો આવ્યો હતો, ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. ન્યૂ કાઇન્ડ એટલે નવા જ પ્રકારના, અને અમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્ક. વર્ષોથી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્ક વિશે સ્વપ્નને પોષતો આવ્યો તો. શાંતિથી તે સ્વપ્નને સેવતો આવ્યો હતો. વર્ષોથી વોલ્ટ એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કના સ્વપ્નને શાંતિથી પોષતો આવ્યો હતો. એટલે કોઈને કહ્યા વગર એક સ્વપ્ન એણે રાખ્યું હતું કે મારે એક નવા જ પ્રકારનો મનોરંજન પાર્ક બનાવવો છે. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. Potpourri એટલે સંગ્રહ અથવા તો કુંભ. All the ideas conjured up એટલે એકઠા થયેલા. By his fertile imagination. Fertile એટલે ફળદ્રુપ,
અને ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. એમની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા એકઠા થયેલા તમામ વિચારોનો તે સંગ્રહ હતો. ઇટ વુડ બી અ પોર્ટફોલિયો ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન્સ. એમની જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતી એમના દ્વારા એકઠા થયેલા તમામ વિચારોનો એ સંગ્રહ હતો. આ અમ્યુઝમેન્ટ પાર્ક છે એ એક એમની જે ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા એકઠા થયેલા તમામ વિચારોનો સંગ્રહ હતો. બટ ધ આઈડિયાઝ ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ, પરંતુ લાખો ડોલર ડૂબી જવાનો જે વિચાર, સિંકિંગ એટલે વિદ્યાર્થી મિત્રો ડૂબી જવું, અને મિલિયન્સ ઓફ ડોલર એટલે અહીંયા લાખો ડોલર, કરોડો ડોલર, લાખો ડોલર ડૂબી જવાનો જે વિચાર હતો ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્કમાં, ઇવન વર્લ્ડ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, અરે એ પણ પાછા વોલ્ટના વિચારનો અમ્યુઝમેન્ટ પાર્ક એટલે વોલ્ટની કલ્પનાનો અમ્યુઝમેન્ટ પાર્ક. એ વોલ્ટની કલ્પનાના અમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો ડોલર ડૂબી જવાનો જે વિચાર હતો તે સિમ્ડ એટલે લાગતો હતો સો પ્રીપોસ્ટરસ. પ્રીપોસ્ટરસ એટલે હાસ્યાસ્પદ, મૂર્ખામી ભેરો લાગતો હતો. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. મેન્શન એટલે ઉલ્લેખ કરવો, અને એનીવન એટલે કોઈની પાસે, કે કોઈની પાસે એમનો ઉલ્લેખ નહોતો કરી શકતો. અરે વોલ્ટની કલ્પનાનો એ મનોરંજન પાર્ક કે જેમાં લાખો ડોલર ડૂબી જવાના હતા, એ વિચાર એટલો બધો મૂર્ખ લાગતો હતો, હાસ્યાસ્પદ, મૂર્ખામી ભર્યો લાગતો હતો કે વિચારનો ઉલ્લેખ કોઈની સામે વોલ્ટ કરી શકતો પણ નહોતો. વોલ્ટ કોઈને એ વિચાર વિશે જણાવતોય નહોતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. પ્લાનિંગ એટલે આયોજન. એમણે માત્ર ક્વાઇટલી એટલે શાંતિથી એમનું આયોજન શરૂ કરી દીધું. કોઈને કહ્યા વગર. બિગેન એટલે શરૂ કરવું. એમણે શાંતિથી એમનું આયોજન, એ અમ્યુઝમેન્ટ પાર્ક વિશેનું આયોજન છે એ ચાલુ કરી દીધું. એઝ યુઝવલ, હંમેશની માફક, ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ. અહીંયા ઇન્ફ્યુઝ એટલે કે કહેવાનો મતલબ છે ઇન્થુઝડ એટલે ઉત્સાહિત કરવા. ઓલ ઓફ અસ એટલે એમને બધાને એમણે ઉત્સાહિત કર્યા વિથ હિઝ ઓન ઇન્થુઝિએઝમ. ઇન્થુઝિએઝમ એટલે વિદ્યાર્થી મિત્રો ઉત્સાહ. એના પોતાના ઉત્સાહથી અમને ઉત્સાહિત કર્યા. એઝ યુઝવલ એટલે હંમેશની માફક. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. ટોલ્ડ અસ એટલે અમને કહ્યું. જ્યારે અમને ફાઇનલી એટલે આખરે એ પ્રોજેક્ટ વિશે વાત કરી, ત્યારે હંમેશની માફક એમણે એમના ઉત્સાહથી અમને ઉત્સાહિત કરી દીધા. હંમેશની માફક જ્યારે વોલ્ટે આખરે અમને જ્યારે આ પ્રોજેક્ટ વિશે વાત કરી, ત્યારે એમના ઉત્સાહથી અમને ઉત્સાહિત કરી દીધા. સમવન આસ્ક, કોઈકે પૂછ્યું. સમવન આસ્ક, કોઈકે પૂછ્યું. વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. કોઈકે પૂછ્યું કે વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ, કેવું દેખાવું જોઈએ. લુક એટલે અહીંયા દેખાવું. ક્વિક કેમ ધ આન્સર, ક્વિક કેમ ધ રિપ્લાય. ક્વિક એટલે ઝડપથી, અને રિપ્લાય એટલે જવાબ. ઝડપથી જવાબ આવ્યો. ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એ એવું લાગવું જોઈએ. શુડ એટલે અહીંયા લાગવું જોઈએ. લુક લાઈક એટલે દેખાવું જોઈએ. ઇટ શુડ લુક લાઈક નથિંગ એટલે કંઈ પણ ન હોય. નથિંગ એલ્સ એટલે બીજું કંઈ પણ ન હોય. ઓન ધીસ અર્થ એટલે આ પૃથ્વી ઉપર. આ પૃથ્વી ઉપર બીજું કંઈ પણ ન હોય એવું એ દેખાવું જોઈએ. આ અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે ડિઝનીલેન્ડ વિશે કોઈકે વોલ્ટને જ્યારે પૂછ્યું કે વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, ત્યારે વોલ્ટે કહ્યું કે પૃથ્વી ઉપર એવું કશું જ વસ્તુ ના હોય, એટલે કે એક પણ વસ્તુ એવી ના હોય એવું દેખાવું જોઈએ. પ્રેડિક્ટેબલી એટલે અમારી ધારણા મુજબ, અહીંયા ધારણા મુજબ, અનુમાન મુજબ. વી હેડ ટ્રબલ રેઝિંગ મની. રેઝિંગ મની એટલે પૈસા ઊભા કરવા, એકઠા કરવાને. ટ્રબલ એટલે મુશ્કેલી. અમારી ધારણા મુજબ અમારે પૈસા એકઠા
એકઠા કરવામાં મુશ્કેલી પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ ખુલ્યું ઇન જુલાઈ 1955. પરંતુ જુલાઈ 1955 ડિઝનીલેન્ડ ખુલ્યું. અમારી ધારણા મુજબ પહેલાં તો પૈસા એકઠા કરવામાં મુશ્કેલી પડી, પરંતુ જુલાઈ 1955 ડિઝનીલેન્ડ ઓપન થયું, ખુલ્લું થયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, એના પહેલા દિવસથી લઈને મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી. મિલિયન્સ ઓફ પીપલ એટલે લાખો લોકો, હેવ ફ્લોક ટુ સી એટલે ફ્લોક્ટ એટલે ટોળે વળવું, અને ટુ સી એટલે જોવું, જોવા માટે ટોળે ને ટોળા આવ્યા. ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન. યુનિક એટલે અજોડ અને ક્રિએશન એટલે સર્જન. વર્લ્ડ્સ ઇમેજિનેશન, વર્લ્ડની જે કલ્પના છે એમના એ અજોડ સર્જનને જોવા માટે પ્રથમ દિવસથી લાખો લોકોના ટોળા ઉમટી પડ્યા. વર્લ્ડની કલ્પનાના એ અજોડ ક્રિએશનને, અજોડ સર્જનને જોવા માટે પહેલા દિવસથી જ લાખો લોકોના ટોળા આવ્યા. લાઈક અ કીડ, એક બાળકની જેમ. લાઈક અ કીડ એટલે એક બાળકની જેમ. વિથ ન્યૂ ટોય, જાણે કે એક નવું જ રમકડું હોય. ધ બિગેસ્ટ એટલે કે સૌથી મોટું રમકડું. શાઇનેસ્ટ એટલે ચળકતું રમકડું. ઇન ધ વર્લ્ડ, દુનિયામાં. જાણે કે એક બાળકને એક નવું સૌથી મોટું અને દુનિયાનું સૌથી ચળકતું રમકડું જેમ પ્રાપ્ત થયું હોય, એવી રીતે વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ છે એ પાર્કમાં આટા મારતા, ફરતા. વન્ડર એટલે ફરવું, થ્રુ ધ પાર્ક એટલે પાર્કમાં, મનોરંજન પાર્કમાં, ડિઝનીલેન્ડમાં. સ્ટેરિંગ એટલે તાકી તાકીને આમ જોતા હોય. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કોઈ પણ મુલાકાતી આવે અને જેમ આમ ખુશીથી એકદમ મજાથી મોજથી આમ તાકી તાકીને બધું જોવે, એવી રીતે વોલ્ટ છે આ પાર્કમાં આટો મારતા, ઘૂમે રાખતા. જાણે કે like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. અરે જાણે કે એક બાળકના હાથમાં નવું રમકડું, સૌથી મોટું, દુનિયાનું સૌથી ચળકતું રમકડું પ્રાપ્ત થયું હોય, એવી રીતે વોલ્ટ છે કોઈ પણ મુલાકાતીની માફક એકદમ ખુશીથી તાકી તાકીને જોતા જોતા આ પાર્કમાં આટો મારતા, ફરતા.